પાટણ જિલ્લાના સમી તાલુકાના ઉપલિયાસરા ગામના સમીપે આવેલ ખેડૂત શ્રી બિપિનભાઈ કાંતિભાઈ સુથાર જેવો એક ગરીબ ખેડૂત છે, જે ઘરનું ભરણપોષણ ખેતીના પાકમાંથી કરે છે. તેમણે ખેતરમાં કેનાલનું પાણી આવતા ખેડૂતને ઊભા પાકની અંદર ભારેથી અતિભારે નુકસાન થવા પામ્યું છે, જેમાં મુખ્યત્વે કેનાલના કર્મચારીને દોષિત ગણી શકાય. કેનાલના કર્મચારી સાથે વાત કરતા કર્મચારી પાર્થભાઈ દરજી કહે છે કે કેનાલમાં કચરો ભરાયો હોવાથી કેનાલ ફ્લો થયેલ છે. તો શું કેનાલમાં કોઈ કર્મચારી ધ્યાન નથી આપતા? શું કેનાલમાં કોઈ કર્મચારી આ કચરો ધ્યાનમાં નથી આવતો? શું કેનાલના કર્મચારી આરામમાં છે? શું આ બાબતે તંત્ર અજાણ છે? આ જગતના તાતને આવું જ ભોગવવું પડશે શું? એક બાજુ ખેડૂતને અત્યારની પોઝિશનમાં પોતાના પાકના જે પણ ઉત્પાદન થાય છે એનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે. જગતના તાતને આ રીતે પાણી એના ખેતરની અંદર ક્યારથી સુધી આવતું રહેશે? શું પાણી ભરાયેલું હોવાથી ખેડૂતને ભરપાઈ સરકાર વળતર આપશે? રિપોર્ટર રાજુ જોશી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાટણ.